الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا لله وإنا إليه راجعون بذنب قدره وتسليما لأمره અઝાદા આશુરનો દિવસ આવી ગયો. એ દિવસ કે જેનો ઇંતજાર આપણે સર્વે કરી રહ્યા હતા, જે દિવસનો ઇંતજાર રસૂલુલ્લાહ કરી રહ્યા હતા, જે દિવસનો ઇંતજાર અલી મુર્તઝા કરી રહ્યા હતા, જે દિવસનો ઇંતજાર ફાતિમા ઝહરા કરી રહી હતી. અઝાદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતને સાંભળવા, મનાવવા, યાદ કરવા અને માતમ કરવા માટે આપણે ભેગા થયા છે. પણ હુસૈનની શહાદત સૌથી કઠિન શહાદત અગર કરબલાના મેદાનમાં કોઈ હોય તો હુસૈન ઇબ્ન અલીની શહાદત છે. શા માટે? કારણ કે જ્યારે પણ કોઈ મક્તલમાં જાતું હતું તો હુસૈનને અલવિદા કહેતો હતો, અને જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર આવતા હતા હુસૈન મદદ માટે જાતા હતા. પણ હુસૈન એટલો એવો શહીદ છે કે જ્યારે ખૈમામાંથી ગયો કોઈ અલવિદા કહેવા વાળું નથી, જ્યારે ઘોડા ઉપરથી આવ્યો કોઈ મદદ કરવા વાળું નથી. અઝાદારો કરબલાના મેદાનમાં જ્યારે બધા શહીદ થઈ ગયા, અલી અકબર ને છાતીમાં બરછી લાગી ગઈ, શહીદ થઈ ગયા. અબ્બાસના બાજુ કપાઈ ગયા, નહેર ફુરાત ઉપર જઈને શહીદ થઈ ગયા. અહીંયા સુધી કે અલી અસગર પણ શહીદ થઈ ગયા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક આખરી ફેરે મક્તલે કરબલામાં ગયા, એક ખુતબો આપે છે, કહે છે, ફોજે યઝીદી તમે મારા અકબરને શહીદ કરી નાખ્યા. એ ફોજે યઝીદી તમે મારા ઘરને ઉજાડી દીધો. પણ એ ફોજે યઝીદી અત્યારે તમે તમારા જહન્નમનો રસ્તો તૈયાર કરી રહ્યા છો. તમારી આંખ ખોલી નાખો, તમારા દિલને ખોલી નાખો, હુસૈનની વાતને કબૂલ કરી લ્યો. હુસૈન તમને માફ કરવા માટે તૈયાર છે. હુસૈનને ઉમ્મતની યાદી છે. નાનાની ઉમ્મત જહન્નમમાં ચાલી જાય, હુસૈનને બરદાશ્ત નથી. અકબર શહીદ થઈ ગયા, કાઈ વાંધો નથી, અસગર શહીદ થઈ ગયો, પણ આ ફોજે યઝીદી તમે મારી પાસે આવી જાઓ, મને કબૂલ કરી લ્યો, માફી માંગી લ્યો. હુસૈન માફ કરવા માટે તૈયાર છે, પણ અઝાદારો ફોજે અશકિયા કોઈ પણ જવાબ નથી દેતા. એક મરતબા હુસૈન જમણી બાજુ જોએ છે, જે જમણી બાજુ હંમેશા અબ્બાસ ઊભા હતા, હવે અબ્બાસ નથી. જે ડાબી બાજુ અકબર ઊભા હતા, અકબર નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આસમાન તરફ જોઈ છે, જમીન તરફ જોઈ છે, જમણી બાજુ, ડાબી બાજુ, પાછળ જોઈ છે, આગળ જોઈ છે, કોઈ નથી. એક મરતબા આવાજ બુલંદ કરે છે, હલ મિન નાસિરિન યન્સુરના, કોઈ છે જે હુસૈનની મદદ કરવા માટે આવે? અઝાદારો રિવાયત લખે છે કે જ્યારે હુસૈને હલ મિનની આવાજ બુલંદ કરી ના તો મક્તલે કરબલામાં શહોદાના લાશા તડપવા લાગ્યા. અજબ નહીં આવાજ આવી હોય, મૌલા હુસૈન અમે મોતથી મજબૂર છે, અગર ખુદા અમને 1000 ફેરે જિંદગી આપે તો આ જિંદગી તમારા માટે ફિદા કરી દે. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની આખરી મંઝિલ માટે જવા માટે તૈયારી કરી રહ્યા છે. એક મરતબા મક્તલે કરબલામાંથી ખયામ તરફ આવે છે, ખૈમાઓ તરફ આવે છે. જ્યારે ખૈમાની બાજુમાં આવી ગયા, એક મરતબા બીબી ફિઝાને બોલાવે છે, કહે છે, અમ્મા ફિઝા ખૈમાની અંદર જાઓ અને ખૈમાના એક ખૂણામાં એક જૂની પેટી રાખેલી છે. એ જૂની પેટીની અંદરમાં મારી માં ઝહરાએ મારા માટે લિબાસ સીવીને રાખી છે. અમ્મા ફિઝા જૂની પેટીને
લઈ આવો જેથી કરીને મારી માં ઝહરાનો લિબાસ હું પહેરી લઉં. પણ એ અમ્મા ફિઝા યાદ રાખજો, આ પેટી તમે સતાઈને લઈ આવજો, એવું ન થાય મારી બહેન ઝૈનબ દુખી જાય. રિવાયત લખે છે અમ્મા ફિઝા બીબી ફિઝા ખૈમાની અંદર ગઈ, આહિસ્તા આહિસ્તા પેટીને લઈ આવી અને ખૈમાથી બહાર નીકળવા જાતી હતી ને બીબી ઝૈનબની નજર પડી ગઈ. માં ફિઝા તમે ક્યાં જાઓ છો, હાથમાં શું છે? અમ્મા ફિઝા રોતી રોતી કહે છે બીબી બીબી તમારા ભાઈ આ પેટી મંગાવ્યા છે, અંદર માં ઝહરાનો સીવેલો કુર્તો છે, હુસૈન કુર્તો મંગાવે છે. ઝૈનબ રોઈ રોઈને કહે છે અમ્મા ફિઝા અરે આ કુર્તો નથી, આ તમારા ભાઈનું કફન લઈ જાય છે. પેટી હુસૈનની સામે રાખ્યા. ઇમામ પેટીને ખોલે છે, એક કુર્તો કાઢ્યા. હુસૈન જે છે આ કુર્તાને લે છે. રિવાયત લખે છે જગ્યા જગ્યાથી હુસૈન કુર્તાને ફાડી નાખે છે. બીબી ફિઝા સવાલ કરે છે આકા આકા આ મજાનો કુર્તો તમે શા માટે ફાડી નાખો છો? કીધું બીબી બીબી મારી શહાદત પછી આ દુશ્મનો કાંઈ પણ નહીં મૂકે. હું નથી ચાહતો કે મારા શરીરમાંથી લિબાસ પણ કાઢી લે, એટલા માટે હુસૈન લિબાસને ફાડી નાખે છે જેથી ફૌજે અશ્કિયા હુસૈનનો લિબાસ ન ઉતારી નાખે. અઝાદારો કયામતની ઘડી નજદીક આવી રહી છે. ઇમામે હુસૈન પોતાનું કફન પહેરી લીધું, અમ્મા ઝહરાનો સીવેલો લિબાસ પહેરી લીધા. એક મરતબા ખૈમાની અંદર આવ્યા, આવાજ દીધી બહેન ઝૈનબ ઉમ્મે કુલસુમ ભાઈની પાસે આવો, અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. હજારો બીવીઓ હુસૈનની બાજુમાં ભેગી થઈ ગઈ. નાના નાના બચ્ચાઓ હુસૈનને પકડી લીધા. હજારો જે બચ્ચાઓ સવારથી અલ અતશ કહેતા હતા, એ બચ્ચાઓ અબ્બાસને પાછા આવતા ન જોયા, એ બચ્ચાઓ અલી અકબરને પાછા આવતા ન જોયા, એ બચ્ચાઓનો મોહમ્મદને પાછા આવતા ન જોયા. હવે જ્યારે હુસૈન જાય છે, રિવાયત લખે છે કોઈ બચ્ચો અલ અતશ નથી બોલતું. તરસ લાગી છે, ગરું સુકાય છે, પણ અલ અતશ નથી બોલતા. ડર છે કે અલ અતશ બોલશું, એવું નથી. હુસૈન પણ ચાલ્યા છે, પાછા ના આવે. હજારો બચ્ચાઓ બી ગયા છે, સવારથી લડાઈ જોઈ રહ્યા છે. હુસૈનની બાજુમાં બેસી ગયા. હજારો ઇમામે હુસૈન એક એક વસિયત શરૂ કરે છે. ऐ बहन ज़ैनब, ऐ बहन ज़ैनब, आज पछીથી તને હુસૈન બનવાનું છે. ऐ बहन ज़ैनब, મારા કાફિલાને તને સંભાળવાનું છે. ऐ હુસૈન, નાના નાના બચ્ચાઓને, આ હુસૈનના યતીમ બચ્ચાઓને ઝૈનબ તને સંભાળવાના છે. હઝરત બીબી ઝૈનબ વસિયત સાંભળે છે. એક મરતબા હુસૈન ઇબ્ન અલી પોતાની દીકરી સકીનાને ખોળામાં બેસાડે છે. ખોળામાં બેસાડીને પ્યાર કરે છે. એક મરતબા બીબી ઝૈનબને કહે છે, એ ઝૈનબ, એ ઝૈનબ, મારી સકીના મારી છાતી ઉપર સુવાવાળી છે. સકીનાની આદત બાબાની છાતી ઉપર સુવાની છે. ઝૈનબ, આજની રાતથી સકીનાને તારી પાસે સુવડાવજે. હજારો સકીના રોવા લાગી, બાબા બાબા મને તારી પાસે શું છે? બાબા સકીના તારી સાથે આવશે. હુસૈન કહે છે, હે બેટી સકીના, આજ દિવસ સુધી અસગર માની પાસે સૂતો તો તું બાબાની પાસે સૂતી હતી, પણ આજથી અટલા બદલી કરવાનું છે. તું માની પાસે સૂજે, અસગર બાબાની પાસે સૂશે. હજારો સકીનાને મનાવે છે, સકીનાને દિલાસો આપે છે. એક મરતબા બીબી ઝૈનબ સકીનાને ખોળામાં લઈ લીધી, પ્યાર કરવા લાગી. બેટી સકીના, બાબાને જવા દે. હજારો ઇમામે હુસૈન ખૈમાથી નીકળે છે. બહેન ઝૈનબને કહે છે, બહેન ઝૈનબ, મારા દીકરા સૈયદે સજ્જાદ પાસે મને લઈ જા. હજારો હુસૈનને બહેન ઝૈનબ સહારો દે છે. એ ખૈમાની અંદર દાખલ થયા. જે ખૈમાની અંદરમાં સૈયદે સજ્જાદ પથારી ઉપર સૂતા છે, ગશની આલમમાં છે.
અઝાદારો ઇમામે સજ્જાદ બીમારીની આલમમાં હતા, સુતા હતા, ગશના આલમમાં હતા. એક મરતબા બીબી ઝૈનબ ખૈમામાં આવી. સૈયદે સજ્જાદને જગાડવાની કોશિશ કરી. બેટા સજ્જાદ ઉઠો, બાબા અલવિદા કહેવા માટે આવ્યો છે. અઝાદારો ઇમામે સજ્જાદ આંખ ખોલે છે, શું જોયે છે? અરે 57 વર્ષનો ઝઈફ બાપ, કમર ઝૂકી ગઈ છે, કમર ઝૂકી ગઈ છે, સર ઝુકાઈ ગયું છે, જખ્મોથી ચૂર છે. અસગરનો ખૂન હુસૈનના ચહેરા ઉપર, અલી અકબરનો ખૂન હુસૈનના છાતી ઉપર. અઝાદારો એક મરતબા સૈયદે સજ્જાદ હુસૈનની હાલત જોઈ છે. અઝાદારો સૈયદે સજ્જાદ ફરમાવે છે, બાબા હુસૈન, અલી અકબર ક્યાં છે? બાબા તમને કોઈ દિવસ એકલા નથી જોયા, આજે તમે એકલા કામ ઉભા છો. બાબા અલી અકબર ક્યાં છે? બાબા અબ્બાસ ક્યાં છે? અઝાદારો સૈયદે સજ્જાદ એક જવાનનું નામ લે છે. ઇમામે હુસૈન કહે છે, બેટા સજ્જાદ શહીદ થઈ ગયા, અબ્બાસ શહીદ થઈ ગયા, અલી અકબર શહીદ થઈ ગયા. અઝાદારો જનાબે સજ્જાદ એક જવાનનું પૂછે છે. હુસૈન એક મરતબા કહે છે, બેટા સજ્જાદ કોઈનું ન પૂછો, બસ એટલું સમજી લ્યો કે મર્દોમાં હું અને ફક્ત તમે બાકી છો. અસગર પણ શહીદ થઈ ગયો. અઝાદારો ઇમામે સજ્જાદ જ્યારે સાંભળ્યું, બીબી ઝૈનબને બોલાવ્યા. એ ફૂફી અમ્મા, મને મદદ કરો, હું ઊભો થઈ જાઉં. અઝાદારો ઇમામે સજ્જાદ ઊભા થવાની કોશિશ કરે છે. કહે છે, ફૂફી અમ્મા, મને તલવાર લઈ આવી દો, મને એક લાકડી લઈ આવી દો. બીબી ઝૈનબ સવાલ કરે છે, બેટા સજ્જાદ બીમારીના આલમમાં તલવારને શું કરે, લાકડીને શું કરે? કહે છે, જોતા નથી મારા બાબા એકલો થઈ ગયો છે, જોતા નથી મારો બાબા એકલો થઈ ગયો છે. લાકડીના સહારે હું ટેકો લઈશ, લાકડીના સહારે હું ઊભો થઈશ અને તલવારથી મારા બાબાની મદદ કરે. અમ્મા મને સહારો દે. અઝાદારો ઇમામે હુસૈન સજ્જાદને સમજાવે છે, બેટા સજ્જાદ, તારી જહાદ તો હવે આજે સાંજથી શરૂ થશે. બેટા સજ્જાદ, તારી મુસીબત તો હવે શરૂ થશે. બેટા સજ્જાદ, સબ્ર કર. એક મરતબા ઇમામે હુસૈન ઇમામે સજ્જાદને ઇમામતનો મનસબ સોંપે છે. ઇમામે સજ્જાદને ઇમામત સોંપે છે. અઝાદારો એક મરતબા ઇમામે હુસૈન ઇમામત સોંપી દીધા. એક વસિયત કરે છે. અઝાદારો જ્યારે એક ઇન્સાન કયામતની ઘડી હોય, મુસીબતનો આલમ હોય, ત્યારે ઇન્સાન જે છે જે વસિયત કરે, બહુ અહેમતા વસિયત હોય. તમને ખબર છે હુસૈન જાતા જાતા શું વસિયત કર્યા? સાંભળી શકશો અઝાદારો? અઝાદારો ઇમામે હુસૈન સૈયદે સજ્જાદને કહે છે, બેટા સજ્જાદ, ઝિંદાને શામમાંથી નીકળીને જ્યારે મદીના પહોંચી જાઓ, મારા શિયાઓને મારા સલામ કહેજે. મારા શિયાઓને કહેજે, જ્યારે પણ ઠંડો પાણી પીએ, મારી પ્યાસને યાદ કરે. અઝાદારો હુસૈન આખરી લમ્હા તક આપણને યાદ કર્યા છે. આજે આપણે હુસૈનને યાદ કરે છે. મૌલા, તે મને યાદ કર્યો, આજે હું તને યાદ કરું. અઝાદારો ઇમામે હુસૈન રોતા રોતા ખૈમાએ સજ્જાદમાંથી નીકળ્યા. અઝાદારો ઇમામે હુસૈનનો દસ્તુર હતો, જ્યારે પણ ઘોડા ઉપર સવાર થતા હતા તો જનાબે અબ્બાસ આશેનું થઈને અબ્બાસ પોતાનો પગ દેતા, હુસૈન અબ્બાસના પગ ઉપર ચડીને ઘોડા ઉપર સવાર થતા. અઝાદારો અલી અકબર ઘોડાને ચાલવા માટે આવી જતા હતા, પણ આજે હુસૈન એકલો એકામ છે. જ્યારે ખૈમામાંથી નીકળ્યા, કોઈ નથી જે હુસૈનને સવાર કરે. એક મરતબા હુસૈન નહેરે ફુરાત તરફ જોવા લાગ્યા, ફરમાવા લાગ્યા, અબ્બાસ આજે ભાઈને સવાર કરવા માટે નથી આવતા. અઝાદારો હુસૈનનું દિલ ભરી રહ્યું છે. અબ્બાસ નથી, અલી અકબર નથી. એક મરતબા બીબી ઝૈનબ આગળ વધી, કહેવા લાગી, ભાઈ હુસૈન, અબ્બાસ નથી તો શું વાંધો? અબ્બાસની બાઈને ઝૈનબ તો છે. એ ભાઈ હુસૈન, અકબર નથી તો શું વાંધો? અકબરની ફૂઈ ઝૈનબ તો મોજૂદ છે. અઝાદારો બીબી ઝૈનબ ઘોડાને પકડે છે, હુસૈનને સવાર કરે છે.
अज़ादारो इमाम हुसैन घोड़ा पर सवार थे गया। एक मरतबा बीबी ज़ैनब ने अलविदा कहवा लाग्या, खैमा तरफ जोईने बीबियों ने अलविदा कहवा लाग्या, नाना नाना बच्चाओं ने अलविदा करवा लाग्या। अज़ादारो इमाम हुसैन હવે આખરી મંઝિલ મક્તલે કરબલા તરફ રવાના થઈ રહ્યા છે। એક મરતબા શું જોયું? ઝુલજના છે, ઝુલજનાને તીરો લાગેલા છે। ઝુલજના પણ સવારથી મક્તલે કરબલામાં આવ જાવ કરી રહ્યો છે। ઝુલજના પણ જખ્મી થઈ ગયો છે। ઝુલજના પણ તરસ્યો છે, પાણી નથી। अज़ादारो एक मरतबा इमाम हुसैन ज़ुलजना ने कहे छे, ज़ुलजना ऐ मारा वफादार घोड़ा मारी आखरी मंजिल सुधी मने पुगाड़ी दे, पछी तारी ज़हमत तमाम करी दे। ऐ ज़ुलजना आखरी मांगणी करूं छो, हुसैन ने मक्तल सुधी पहुंचाड़ी दे। अज़ादारो रिवायत लखे छे, ज़ुलजना डगतो नथी, ज़ुलजना आगळ नथी वधतो। अज़ादारो इमाम हुसैन ज़ुलजना ने कहे छे, ऐ ज़ुलजना आखरी मांगणी छे, अब हुसैन इमाम तरीके तने हुकम आपे छे। ऐ ज़ुलजना मने आखरी मंजिल सुधी पहुंचाड़ी दे। अज़ादारो ज़ुलजना पग तरफ इशारो करे छे। हुसैन जरे ज़ुलजना ना पग तरफ जोए, शू जोयो रे 4 वर्ष दी सकीना ज़ुलजना नो पग पकड़ी लीधी छे। सकीना फरियाद करी रही छे। अज़ादारो हुसैन जमीन पर उतरा, सकीना नी फरियाद सांभळा। सकीना ज़ुलजना ने कही रही छे, अरे मारा बाबा ना घोड़ा मारा बाबा ने ना लई जा, कारण के હું સવારથી જોઈ રહી છું, જે પણ મક્તલમાં ગયો છે પાછો નથી આવ્યો। એ ઝુલજના જો તમારા બાબાને લઈ જાય, સકીના યતીમ થઈ જાશે। એ ઝુલજના સકીનાના માથા ઉપર હાથ ફેરવવા વાળું કોઈ નહીં હોય। અઝાદારો ઇમામે હુસૈન સકીનાને ખોળામાં બેસાડ્યા। हुसैन करबलानी जमीन पर बेसी गया। असरनो वक्त नजदीक आवतो हतो। करबलानी जमीन એટલી તપતી હતી। હુસૈન તપતી જમીન ઉપર બેસી ગયા। સકીનાને ખોળામાં બેસાડ્યા। સકીનાને પ્યાર કરવા લાગ્યા। અઝાદારો સકીના હુસૈનથી એક માંગણી કરે છે, સાંભળશો। અઝાદારો સકીના બાબા હુસૈનને કહે છે, બાબા હુસૈન સકીનાની એક માંગણી છે। नादा नादा हाथ ने जोड़ी दीदा। इमाम कहे छे, बेटी सकीना शू मांगणी छे? सकीना फरमावे छे, बाबा हुसैन आखरी फेरे तारी छाती में सुवाली रचा दई दे। अज़ादारो रिवायत लखे छे, हुसैन जमीने करबला ऊपर सुई गया। जमीने करबला ऊपर सुई गया। सकीना ने छाती ऊपर सुवरावी दीदी। अज़ादारो सकीना ने मोहब्बत ने प्यार थी माथा में हाथ फरावा लाग्या। सकीना ने नींदर चढ़ी गई। थोड़ी बार सकीना हुसैन ने छाती ऊपर सुई गई। अज़ादारो थोड़ी बार पछी सकीना एकदम थी जागी गई। केवा लागी, बाबा हुसैन खुदा हाफिज, बाबा हुसैन खुदा हाफिज। हुसैन सवाल कर, बेटी सकीना वो चिंता नु सु થઈ ગયો? सकीना कहवा लागी, बाबा हुसैन मने तमारी छाती ऊपर नींदर चढ़ी गई थी। मारी दादी ज़हरा सपना में आई। कहवा लागी, सकीना सकीना मारा हुसैन ने जावा दे। दादी ज़हरा हुसैन ની વાત જોઈ રહી છે। सकीना मारा हुसैन ने जावा दे कीधुं, बाबा हुसैन खुदा हाफिज। अज़ादारो इमाम हुसैन घोड़ा पर सवार थे। मक्तले करबला तरफ गया। अज़ादारो सकीना खैमाना पर्दाने पकड़ीने ऊभी छे। अज़ादारो सकीनानी आदत हती, सांभळशो एक बाप અને દીકરીની મોહબ્બત કેવી હોય છે। સકીનાની આદત હતી કે ઇમામે હુસૈન જ્યારે પણ નમાઝનો ટાઈમ થતો, સકીના મુસલ્લો પાથરી દેતી હતી। અઝાદારો સકીનાને આશા છે કે હમણાં અસરનો ટાઈમ થાશે, મારા બાબા પાછા આવશે, નમાઝ પઢવા મારા બાબા જરૂર પાછા આવશે। સકીના તરત જ ખૈમામાં દોડતી દોડતી ગઈ। ઇમામે હુસૈન માટે મુસલ્લો પાથરીને વાટ જોઈ છે, મારા બાબા આવી જાય, મારા બાબા આવી જાય, મારા બાબા આવી જાય, મારા બાબાને છેલ્લી ફેરે પાછી જોઈ લઉં।
અઝાદારો અહીંયા ઇમામ હુસૈન મક્તલે કરબલા તરફ આહિસ્તા આહિસ્તા મક્તલ તરફ આગળ વધવા લાગ્યા. ઇમામે હુસૈન શું જોયું? એક મર્તબા જવાન અલી અકબરનો લાશો પડ્યો છે. અઝાદારો ઇમામે હુસૈન આગળ વધતા ગયા. શું જોયું? કાસિમનો લાશો પામાલ પડ્યો છે. અઝાદારો ઇમામે હુસૈન આગળ વધતા ગયા. શું જોયું? હબીબ ઇબ્ને મઝાહિરનો લાશો પડ્યો છે. આગળ વધતા ગયા. શું જોયું? અઝાદારો જોયું કે અબ્બાસ પોતાના બાજુ કપાવીને જમીન ઉપર સૂતા છે. અઝાદારો હુસૈનને જલાલ આવ્યો. ફરમાવા લાગ્યા, એ ફૌજે અશકિયા, તમે મારા અકબરને નામ મૂક્યા. એ ફૌજે અશકિયા, તમે મારા અબ્બાસને નામ મૂક્યા. અઝાદારો ઇમામે હુસૈન જંગ કરવાનું શરૂ કરે છે. રિવાયત લખે છે એક એક ઝાલિમ હુસૈનની સામે આવતો ગયો. ઇમામે હુસૈન એક એક ઝાલિમને જન્મ વાસિલ કરતા ગયા. રિવાયત લખે છે કે ઇમામે હુસૈનના આ હુમલાથી ઇમામે હુસૈન એવી જંગ બતાડે છે કે ફૌજે યઝીદી ભાગવા લાગે છે. એક મર્તબા જમણી બાજુની ફૌજ ડાબી બાજુ ભાગવા લાગી. ડાબી બાજુની ફૌજ જમણી બાજુ ભાગવા લાગી. અઝાદારો ઉમરે સાદ જ્યારે આ મંઝર જોયો, એક મર્તબા ઉમરે સાદ જે છે ડરી ગયો કે એવું ન થાય કે હુસૈનના હુમલા થકી આ ફૌજ જે છે ખતમ થઈ જાય, આ કરબલાનો ઇતિહાસ દૂરો રહી જાય. એક મર્તબા ઉમરે સાદ હુકમ કરે છે, અરે મારી ફૌજના લોકો, તમને શું થઈ ગયું છે? અરે મારી ફૌજના લોકો, તમને શું થઈ ગયું છે? એક હુસૈન છે 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો છે. તમે તો પાણી પીધેલા છો, તમે તો ખાવાનું ખાધેલા છો. અરે મારી ફૌજના લોકો, એક પ્યાસા માણસનો મુકાબલો તમે નથી કરી શકતા. અઝાદારો ઉમરે સાદ પોતાની ફૌજને કુરાજ આપે છે અને કહે છે, અરે લોકો, એક એક કરીને હુસૈનની સામે નહીં જાઓ, કારણ કે હુસૈન હૈદરે કરરારનો દીકરો છે, ફાતેહ ખૈબરનો દીકરો છે, અબ્બાસનો મોટો ભાઈ છે. એવું ન થાય કે તમને બધાને જન્મ વાસિલ કરી નાખે. અરે મારી ફૌજના લોકો, હુસૈનને તમે સ્ટ્રેટેજીની સાથે આતાકી કરો. હુસૈનને એક સાથે હુસૈન ઉપર તૂટી પડો. અગર તમે એક સાથે મળીને હુસૈન ઉપર હુમલો કરી નાખશો તો હુસૈન ક્યાં હુમલાને રોકવાની કોશિશ કરશે. અઝાદારો જ્યારે હુકમ સાંભળ્યો, ફૌજે અશકિયા હુસૈનને ઘેરી લીધા. ચારે બાજુ યઝીદની ફૌજ આવી ગઈ. હવે ન તો હુસૈન જમણી બાજુ આગળ વધી શકે છે, હવે ન તો હુસૈન ડાબી બાજુ આગળ વધે છે. અઝાદારો રિવાયત લખે છે કે ઝાલિમો લોકો, જે ભાગેલી ફૌજ હતી, બધી પાછી એક સાથે થઈ ગઈ. બધાય ભેગા થઈ ગયા. કોઈ હુસૈન ઉપર તલવારના ઘા કરે છે, કોઈ હુસૈન ઉપર તીરના ઘા કરે છે. અરે જેના પાસે કાંઈ નહોતું ને, તો જમીનમાંથી પાણા ઉપાડીને હુસૈનને ઘા કરવાનું શરૂ કરે. અઝાદારો ઇમામે હુસૈન ઉપર હુમલાઓ શરૂ થયા. કોઈ તલવારનો ઘા કરે છે, કોઈ તીર ચલાવે છે, કોઈ પથ્થર ફેંકે છે. અઝાદારો હુસૈન ઇબ્ને અલી ક્યાં હુમલાને રોકવાની કોશિશ કરે. અઝાદારો જમણી બાજુથી જ્યારે રોકવાની કોશિશ કરે છે, એક પથ્થર હુસૈનના માથામાં લાગે છે. અઝાદારો હુસૈનની પેશાની ફાટી ગઈ. અઝાદારો જમણી બાજુથી જ્યારે રોકવાની કોશિશ કરે છે, એક તીર આવે છે, હુસૈનના ગળામાં લાગે છે. અઝાદારો જ્યારે તીરને રોકવાની કોશિશ કરે છે, તો એક ઝાલિમ પાછળથી આવીને એક તલવારનો ઘા હુસૈનના માથામાં મારે છે. અઝાદારો રિવાયત લખે છે, હુસૈનના શરીર ઉપર એટલા જખમ થઈ ગયા કે ગણવાને પણ મુશ્કેલ થઈ પડ્યું. અઝાદારો હુસૈનના શરીરમાં તીરો લાગેલા છે, ગળામાં તીર લાગેલા છે, છાતીમાં તીર લાગેલા છે, પેટમાં તીર લાગેલા છે, હાથમાં તીર લાગેલા છે, વાસામાં તીર લાગેલા છે. અઝાદારો 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો ઇમામ હુસૈનને આખિરમાં ચક્રી આવવા લાગે છે. હુસૈનના આંખોમાં અંધારા આવી ગયા. ઇમામે હુસૈનને કાંઈ દેખાતું નથી. અલી અકબર, અબ્બાસ, ભાઈની મદદ માટે આવો. કોઈ પણ મદદ માટે આવતું નથી.
અઝાદારો જ્યારે ઇમામના આંખમાં અંધાર આવી ગયા, ફોજે યઝીદીમાં વધારે જોશ આવી ગયો. જેઓ લોકો દૂર ભાગી ગયા હતા બાજુમાં આવી ગયા, વધારે હુમલા શરૂ કર્યા. અઝાદારો હુસૈન જખ્મોથી જોર છે, વધારે હુમલા કરી રહ્યા છે, વધારે તીરોનો વરસાદ વરસાવવામાં આવે છે. રિવાયત લખે છે કે મરતબા ઇમામે હુસૈનના આંખમાં અંધારા છે, ઘોડા ઉપર નથી સંભળી શકતા, જમીને કરબલા ઉપર આવે છે. અઝાદારો રિવાયત લખે છે કે જ્યારે કોઈ પણ શહીદ જમીને કરબલા ઉપર આવ્યો તો એમનું શરીર જમીન ઉપર હતું. રિવાયત લખે છે હુસૈનનું શરીર ન તો ઘોડા ઉપર હતું ન તો જમીન ઉપર હતું. ઇમામે સજ્જાદને જ્યારે સવાલ કરવામાં આવ્યો, અય મૌલા તમારા બાબાનું શરીર ક્યાં હતું? ઘોડા ઉપર નહોતું, જમીન ઉપર નહોતું, ક્યાં હતું? ઇમામે સજ્જાદ રોઈ રોઈને કહેવા લાગ્યા, મારા બાબાના શરીરમાં એટલા બધા તીર હતા, એટલા બધા તીર હતા કે હુસૈનનું શરીર જમીન ઉપર નહોતું બલકે તીરો ઉપર રહ્યું હતું. અઝાદારો હુસૈનનું શરીર તીર ઉપર છે. અઝાદારો ઇમામે હુસૈન જમીન ઉપર આવી ગયા, તીર ઉપર હુસૈનનું શરીર છે. અઝાદારો ઇમામે હુસૈન ડગતા નથી. અઝાદારો ઇમામે હુસૈન બેહોશ જેવા થઈ ગયા છે. એક મરતબા ફોજે અશ્કિયા દૂર ભાગી ગઈ, છેટે ખસી ગઈ. અઝાદારો હવે વખત આવ્યો કે હુસૈનને શહીદ કરવામાં આવે. અઝાદારો કોઈની હિંમત નથી કે હુસૈનની બાજુમાં જાય, હુસૈનને શહીદ કરે. કોઈની હિંમત નથી કે બાજુમાં જઈને જોવા જાય કે હુસૈન જીવતા છે કે શહીદ થઈ ગયા. અઝાદારો એક મરતબા રિવાયત લખે છે કે ફોજે ઝાલિમીમાંથી, ફોજે અશ્કિયામાંથી એક માણસ નીકળ્યો, એનું નામ શિમ્ર હતું. અઝાદારો હાથમાં તલવાર હતી, એક મોટી બધી તલવાર હતી. શિમ્ર મલૂન ફોજના રોમાંથી નીકળ્યો, ફોજે અશ્કિયામાંથી નીકળ્યો, હુસૈનની બાજુમાં જવાની કોશિશ કરતો હતો. પણ રિવાયત લખે છે, અઝાદારો સાંભળજો, શિમ્રના હાથમાં જે તલવાર હતી ને, રિવાયત લખે છે કે શિમ્ર મલૂન આગળ વધતો હતો અને ગોતતો હતો કે ક્યાં પાણા રાખેલા છે. જ્યાં રોશે દેખાતો હતો, શિમ્ર મલૂન એની તલવારને રોશે ઉપર મારતો હતો. તમને ખબર છે શા માટે? રિવાયત લખે છે કે હુસૈનના ગળાને એક સાદી તલવારથી કાપવામાં નથી આવ્યું. તમે વિચાર કરો, જ્યારે એક તલવારની લાંબને તમે પાણા ઉપર મારો તો એ તલવારની લાંબ ભાંગી જાય અને એ તલવાર ના રહે બલકે એક સી જેવી થઈ જાય. અઝાદારો વિચાર કરો કે હુસૈનના સૂકા ગળાને લસી જેવી તલવારથી કાપવામાં આવ્યું. અઝાદારો શિમ્ર મલૂન પોતાની તલવારને તૈયાર કરતો હુસૈનની બાજુમાં આવ્યો. અઝાદારો ફક્ત બાજુમાં ના આવ્યો, મેં તમને હમણાં કીધું કે હુસૈનનું શરીર તીરો ઉપર હતું. અઝાદારો શિમ્ર મલૂનને સરખાઈ ના આવી. અઝાદારો શિમ્ર મલૂન હુસૈનના શરીરમાં જોરથી લત મારે છે. અઝાદારો જ્યારે લત માર્યો, હુસૈનના શરીરમાં તીર અંદર સુધી ચાલ્યા ગયા. અઝાદારો હુસૈનનું શરીર જમીન સુધી અડી ગયું. અઝાદારો આ મંઝરને જોવા માટે બીબી ઝૈનબ ખૈમામાંથી નીકળી. બીબી ઝૈનબ ખૈમામાંથી નીકળી ધીરે ઝૈનબિયા ઉપર ચડી ગઈ જોવા માટે કે મારા ભાઈની શું હાલત છે. એક મરતબા બીબી ઝૈનબ શું જોયું કે મારો ભાઈ હુસૈન જખ્મોથી ચોર જમીન ઉપર પડ્યો છે અને શિમ્ર મલૂન મારા ભાઈનું સર કલમ કરવા માટે આગળ વધે છે. અઝાદારો બીબી ઝૈનબ ઉમર સાદને મુખાતિબ થઈને કહેવા લાગી, ઉમર સાદ, મારો ભાઈ શહીદ થઈ રહ્યો છે, તું બહુ જોઈ રહ્યો છે, જલ્દી જા મારા ભાઈને બચાવી લે, મારા ભાઈને કોઈ પણ બચાવી લ્યો. અઝાદારો ઇમામે હુસૈનના કાનમાં ઝૈનબની આવાજ આવી. જ્યારે ઇમામને આવાજ ઝૈનબની કાનમાં સંભળાવી, ઇમામે હુસૈન આંખને ઉગાડે છે. ઈશારાથી ઝૈનબને કહે છે, બેન ઝૈનબ ખૈમામાં ચાલી જા, તારો ભાઈ હુસૈન હજી જીવતો છે, તારો ભાઈ હજી
જે દુનિયામાં જીવતો છે ઝૈનબ ખૈમામાં ચાલી જા અઝાદારો બીબી ઝૈનબ રોતી રોતી ખૈમામાં ચાલી ગઈ રિવાયત લખે છે કે શિમર મલૂન આગળ આવ્યો ઇમામે હુસૈન જમીન ઉપર સૂતા છે એક મરતબા શિમર મલૂન ઇમામે હુસૈનની છાતી ઉપર પોતાનો પગ મૂકે છે પોતાનો પગ ઇમામે હુસૈનની છાતી ઉપર મૂકે છે અઝાદારો શિમર મલૂનને સરખાઈ ના આવી કામ તમામ સરખું નહીં થાય એક મરતબા ઇમામે હુસૈનની છાતી ઉપર શિમર મલૂન બેસી ગયો અઝાદારો શિમર છાતી ઉપર બેસી ગયો હુસૈનના ગળામાંથી ઇમામે હુસૈનની કોલને હટાવવાની કોશિશ કરે છે જેથી કરીને હુસૈનના ગળાને કલમ કરવામાં આવે હુસૈનના ગળાને કાપવામાં આવે અઝાદારો રિવાયત લખે છે કે શિમર મલૂન બાઈને ચડાવે છે હુસૈનની છાતી ઉપર બેઠો છે હુસૈનના માથાને ઊંચું કરે છે તલવારને હુસૈનના ગળા ઉપર ચલાવવાનું શરૂ કરે છે રિવાયત લખે છે કે શિમર મલૂન તલવારને ચલાવે છે હુસૈનનું ગળું નથી કપાતું શિમર મલૂન વધારે જોરથી ચલાવવાની કોશિશ કરે છે ગળું નથી કપાતું અઝાદારો શિમરને કીધું એ શિમર હુસૈનનું ગળું તો આગળથી નહીં કાપી શકે અરે આ જગ્યા છે જ્યાં રસૂલુલ્લાહ બોસા દેતા અરે આ જગ્યા છે જ્યાં ફાતિમા ઝહરા બોસા દેતી અઝાદારો શિમર મલૂન ઇમામે હુસૈનને ઊંધો જમીને કરબલા ઉપર લેટાવે છે અઝાદારો હવે ઇમામે હુસૈનના પાસા ઉપર બેસી ગયો ઇમામે હુસૈનની ડોકને પાછળથી કાપવાનું શરૂ કર્યું અઝાદારો ઇમામે હુસૈનનું માથું કાપવાનું શરૂ કર્યું ઇમામે હુસૈન અલ્લાહના zikરમાં મુબતલા છે એ મારા ખુદા મેં મારો વાયદો ને વફા કર્યો અઝાદારો શિમર મલૂન હુસૈનના ગળાને કાપવાનું શરૂ કરે છે આહિસ્તા આહિસ્તા હુસૈનની સુકાયેલી રગો કપાવા લાગી અઝાદારો હુસૈનનું લોહી નીકળવા લાગ્યું હુસૈનનું લોહી આહિસ્તા આહિસ્તા જમીને કરબલામાં વહેવા લાગ્યું અઝાદારો હુસૈનનું સર કપાઈ ગયો અઝાદારો હુસૈનનું માથું શરીરથી જુદા થઈ ગયો કરબલામાં ઝલઝલો આવી ગયો તોફાન ચાલવા લાગ્યો નહેર ફરાતનું પાણી ઉછળવા લાગ્યું અઝાદારો ખૈમાની અંદરમાં બીબી ઝૈનબ તડપી ગઈ ઇમામે સજ્જાદની પાસે આવી બેટા સજ્જાદ અરે આ કરબલાના મક્તલમાં શું કયામત આવી ગઈ છે ઇમામે સજ્જાદે કીધું એ ફૂફી અમ્મા ખૈમાનો પડદો ઊંચો કરો ખૈમાનો પડદો જ્યારે ઊંચો કરવામાં આવ્યો ઇમામે સજ્જાદે શું જોયો બાબા હુસૈનનું માથું નેઝા પર ચડાવવામાં આવ્યું છે અઝાદારો